નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે રામ ભક્ત એવા હનુમાન દાદાનો જન્મદિવસ છે અને ત્યારે જોઈ શકો છો હરની સ્થિત શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચ્યા છે અને આપ જુઓ કે જે પ્રકારે આજે હનુમાન દાદાનો જ્યારે જન્મોત્સવ છે ત્યારે હનુમાન ભક્તો ખાસ કરીને આજે તમામ હનુમાન દાદાના મંદિરે મોટી સંખ્યામાં ભીડ વહેલી સવારથી જ જોવા મળી રહી છે। જુઓ કે જે પ્રકારે આ હરની પંચમુખી દાદાનું મંદિર ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને દાદાના દર્શન કરવા માટે લોકો વહેલી સવારથી અહીંયા પહોંચ્યા છે। ખાસ કરીને આપ જુઓ કે જે પ્રકારે દાદાના દર્શન કરવા માટે સૌ કોઈ આ સ્પાર્ક ટુડેના માધ્યમથી આપ પણ હનુમાન દાદાના ઘર બેઠા દર્શન કરી શકો છો। હરની સ્થિત જે પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે ત્યાં આપ જુઓ કે જે પ્રકારે દાદાના દર્શન કરવા માટે સૌ કોઈ અહીંયા આવતું હોય છે અને દાદાના દર્શન કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે। પરમ ભક્ત હનુમાન દાદા એટલે કે રામ ભગવાનના પરમ ભક્ત એવા હનુમાન દાદાનો આજે જન્મદિવસ છે અને આપ જોઈ શકો છો પંચમુખી દાદાના આ દર્શન સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કરી શકો છો। વહેલી સવારથી તમામ વિવિધ મંદિરે આ દાદાના દર્શન કરવા માટે દાદાના ચરણોમાં આશીર્વાદ મેળવો તમામ ભક્તો આપ જુઓ કે દાદાને અનેક પ્રકારના ફૂલ ફળ લાડુ સાથે શ્રીફળ દાદાના તેલ ચડાવવામાં આવતું હોય છે। ખાસ કરીને આપ જોઈ શકો છો જે પંચમુખી દાદાનું મંદિર આ હરની સ્થિત પંચમુખી દાદાના દર્શન કરવા માટે તમામ જે ભક્તો છે અહીંયા આવતા હોય છે અને ખાસ કરીને જ્યારે આ મોટી સંખ્યામાં ભીડ અહીંયા જોવા મળી રહી છે। આ જે પ્રકારે આજે હનુમાન જન્મોત્સવ છે ને હનુમાન જન્મોત્સવ નિમિત્તે તમામ જે ભક્તો છે અહીંયા દાદાના દર્શન કરી રહ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે જે ભક્તોની ભીડ છે અહીંયા જોવા મળી રહી છે અને દાદાના દર્શન પણ કરી રહ્યા છે। ખાસ કરીને આજે જ્યારે હનુમાન જન્મોત્સવ છે ચૈત્ર શુદ્ધ પૂનમ એટલે કે દાદાનો જન્મદિવસ અને જન્મદિવસ નિમિત્તે આ જો કે જે પ્રકારે હા તમામ જે ભક્તો છે એ દાદાના દર્શન બજરંગબલીના નાદ સાથે તમામ હનુમાન મંદિર આ ગુંજી ઉઠ્યા છે અને દાદાના દર્શન કરી રહ્યા છે। જો કે જે પ્રકારે હનુમાન દાદાના દર્શન કરવા માટે આપ જો કે જે જો વહેલી સવારથી અહીંયા આવી રહ્યા છે અને દાદાના દર્શન પણ કરી રહ્યા છે। એટલે આજે જ્યારે ચૈત્ર શુદ્ધ પૂનમ એટલે કે દાદાનો જન્મદિવસ હનુમાન દાદાનો આ જે પંચમુખી દાદાનું જે મંદિર છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો છે એ અહીંયા આવતા હોય છે અને દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે। પંચમુખી હનુમાન દાદા હરની સ્થિતનું જે આ મંદિર છે અને ત્યાં જો કે જે પ્રકારે આજે દાદાનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે જે વિવિધ મંદિરોમાં આ ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને આ પંચમુખી હનુમાન દાદાનું જે મંદિર છે હરની સ્થિત ત્યાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી ને આજે દાદાના દર્શન કરી અને તમામ જે ભક્તો છે તે ધન્યતા અનુભવ કરી રહ્યા છે। આજે જ્યારે હનુમાન દાદાનો જન્મદિવસ છે આજે ચૈત્ર શુદ્ધ પૂનમ સાથે અગાઉ ભગવાન રામનો જન્મોત્સવ ને ત્યારબાદ તેમના ભક્ત આજે હનુમાન દાદાનો પણ જન્મોત્સવ છે। ત્યારે આ હનુમાન દાદાના મંદિરે જ્યારે આ તમામ જે ભક્તો જ્યારે અહીંયા આવતા હોય છે અને આજે દાદાના
સ્પાર્ક ટુડે પણ દેખાશે આ અમારું. મંદિરના મહંત છે તેમની સાથે જ વાત કરું છું. મારા શ્રી શું કહેશો, આજે હનુમાન દાદાનો જન્મોત્સવ છે, શું કહેશો, શું વિશેષ મહત્વ મંદિરનું? હનુમાન દાદાનું મહત્વ અનાદિકાલથી છે. આજ કોઈ વિશેષ રૂપમાં હનુમાન દાદાનું મહત્વ નથી. 4 યુગમાં હનુમાન દાદાના 4 યુગમાં અલગ અલગ સ્વરૂપે અવતાર છે. ત્રેતા યુગમાં ભગવાન શંકર રુદ્ર અવતાર તરીકે એટલે કે હનુમાનજી સ્વરૂપે, બાંદ્રા સ્વરૂપે ત્રેતા રામજીના અવતાર પછી હનુમાનજી મહારાજ 6 દિવસ પછી ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે અવતાર ધારણ કર્યું છે, જે રામજીના સેવા માટે. અને એ જ હનુમાનજી મહારાજ છે. એના માટે વિશેષ આજે કોઈ વર્ણન નથી, કેમ કે સનાતન ધર્મમાં ભગવાન શંકર હનુમાન ચાલીસામાં છે કે શંકર સન કેસરી નંદન તેજ પ્રતાપ મહાપ્રબંધન. ભગવાન શંકર પોતે રામજીના સેવા કરવા માટે વાનર રૂપમાં અવતરિત થયા છે અને આજે એમનું જન્મ ઉત્સવ છે. દેવનો જન્મ ઉત્સવ નથી, જન્મ મહોત્સવ છે. બરાબર? તો આપ બધા કઈ ચેનલથી આવ્યા છો? સ્પાર્ક ટુડેથી. તમારું ખૂબ ખૂબ ધન્યવાદ. આવું સનાતન ધર્મ પ્રત્યે જે તમને લગાવ છે એ બદલ ભગવાન તમને સુખી રાખે અને અમારા રાષ્ટ્રના પ્રજા સુખીને સ્વસ્થ અને સનાતની બનીને રહે, એના સાથે જય સિયારામ. બિલકુલ, આપ જુઓ કે જે પ્રકારે મંદિરના મહંત કહી રહ્યા છે હનુમાન જન્મોત્સવની ઉજવણી દરેક મંદિરોમાં થઈ રહી છે, ત્યારે આજે દાદાના દર્શન કરી તમામ લોકો ધન્યતા અનુભવી કરી રહ્યા છે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.